વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે વ્યાકરણના બે ટોપિક ભણી ગયા, કાવ્ય અને એક પાઠ પણ ભણી ગયા. આજે આપણે ત્રીજો પાઠ ભણાવીશું, જેનું નામ છે અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, જેના લેખક મતલબ કે લેખિકા છે. લેખિકાનું નામ છે કોકિલા પારેખ અને જેનું સાહિત્ય પ્રકાર છે જીવની. જીવનીનો મતલબ થાય છે આત્મકથા. આત્મકથા એટલે જીવની અને આત્મકથામાં ફેર છે. આત્મકથા એટલે પોતાના જીવન વિશે લખવું, એને આપણે આત્મકથા કહીએ છીએ, પણ જ્યારે બીજાના જીવન વિશે માહિતી લખવી એને જીવની કહેવાય છે. તો અહીંયા અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ મતલબ કે સુનીતા વિલિયમ્સના જીવન વિશે માહિતી લખવામાં આવી છે કે સુનીતા વિલિયમ્સ ક્યાંની રહેવાસી હતી, કઈ રીતે તે અંતરિક્ષ પરી બની, એના પિતા કોણ હતું, એના માતા કોણ હતું, એના પૂરા જીવન વિશેની માહિતી છે. તો પહેલાં આપણે થોડો લેખક મતલબ કે લેખિકાનો પરિચય જોઈ લઈએ, પછી આપણે પાઠમાં આગળ અભ્યાસ કરીએ. કોકિલા પારેખ, જેમનો જન્મ 1954 ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં થયો હોય છે. જેમણે MA કર્યું હોય છે, કોલેજની અંદર માસ્ટર ડિગ્રી MA કર્યું, MA પછી MPhil અને MPhil પછી PhDનો અભ્યાસ કર્યો હોય છે. PhD એમણે ગુજરાત વિદ્યાપીઠની અંદર કરી હોય છે અને તેઓએ સેવા પણ એમણે બંને ભાષામાં લખાણ લખ્યું છે. લેખન કાર્ય એમણે બંને ભાષામાં કર્યું છે, ગુજરાતી અને હિન્દી. એ ઉપરાંત એમણે સમાજની સેવામાં પણ યોગદાન આપ્યું છે. તેઓ હાલ રીડરના પદ ઉપર ગુજરાત વિદ્યાપીઠ મતલબ કે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ કામ કરી રહ્યા છે. એમને આપણી અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ વિશે સરસ એવી માહિતી આપી છે, જે દ્વારા આપણને ખ્યાલ આવે કે અંતરિક્ષ યાત્રીનું કામ શું હોય છે, અંતરિક્ષ યાત્રી કેવા હોય છે, કઈ રીતે અંતરિક્ષ યાત્રી બની શકાય છે. આ બધી સરસ એવી માહિતી આપણને એમને આપી છે. એમને આ પાઠની અંદર સુનીતા વિલિયમ્સના અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સના જીવન વિશેની માહિતી આપી છે. એનું જીવન કેવું હતું, એ કઈ રીતે અંતરિક્ષ પરી બની, અને અંતરિક્ષ પરી બનવા માટે કઈ રીતની તાલીમ આપવામાં આવી, એટલે કે શિક્ષણ અને પ્રશિક્ષણ કઈ રીતે આપવામાં આવ્યું, એને અંતરિક્ષમાં જઈને કેવા રેકોર્ડ બનાવ્યા છે, અંતરિક્ષમાં એ કેટલો સમય રહી છે, ત્યાં કઈ રીતનો ખોરાક હોય છે, ત્યાંનું વાતાવરણ કેવું હોય છે, ત્યાં જઈને એમને કેવા પ્રકારનું સંશોધન કર્યું છે, ત્યાં જીવન શું છે. અને ખાસ સુનીતા વિલિયમ્સના જીવન પરથી અહીંયા સ્ત્રીઓ મહિલાઓને પ્રેરણા આપી છે કે સ્ત્રીઓને ક્યારેય સામાન્ય સમજવી જોઈએ નહીં. સ્ત્રી ધારે એ કામ કરી શકીએ છે, ઊંચામાં ઊંચા પદ ઉપર એ કામ કરી શકીએ છે. ખાસ માહિતી આપણને આ પાઠમાંથી પ્રાપ્ત થાય છે. તો હવે જોઈએ આપણે સુનીતા વિલિયમ્સ વિશે. કે સુનીતા વિલિયમ્સ વિશે તો આપણે સાંભળ્યું છે કે કલ્પના ચાવલા પછી સુનીતા વિલિયમ્સ એ આપણા દેશની એક અંતરિક્ષ પરી છે. મતલબ કે કહેવાય છે આમ સુનીતા વિલિયમ્સ એ અમેરિકાની છે, પણ એનું મૂળ વતન કયું છે આપણું ભારત દેશ. અને ભારતમાં એનું મૂળ વતન કયું ગુજરાત. ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાના જુલાસન ગામની હોય છે. તેના એ કઈ રીતે આપણા ગુજરાતની થઈ છે, કઈ રીતે જુલાસન ગામની છે, તો હું તમને કહું. એના પિતા હોય છે, જેમનું નામ હોય છે દીપકભાઈ પંડ્યા. એ દીપકભાઈ પંડ્યા એ મહેસાણા જિલ્લાના જુલાસન ગામના વતની હોય છે. તેઓ અમદાવાદ રહેતા હોય છે અને તેમને પોતે ડૉક્ટરનું શિક્ષણ એમને અમદાવાદમાં પ્રાપ્ત કરીને તેઓ કાયમ માટે અમેરિકા જતા રહે છે રહેવા માટે. અને ત્યાં જઈને અમેરિકા જઈને તેઓ ન્યુરોસર્જન ડૉક્ટર બને છે. અને ન્યુરોસર્જન ડૉક્ટર તરીકે અમેરિકાનું જે કાર્લમાઉથ શહેર છે, મેસાચ્યુસેટ્સ રાજ્યનું કાર્લમાઉથ શહેરની અંદર તેઓ ન્યુરોસર્જન ડૉક્ટર તરીકે કામ કરે છે. ન્યુરોસર્જનનો મતલબ થાય મસ્તકની સર્જરી કરનાર ડૉક્ટર, એટલે મગજના ડૉક્ટર. તેઓ મસ્તકના ડૉક્ટર હતા. તો ત્યાં જઈને તેઓ કામ કરતા હોય છે. ત્યાં જઈને નાની ઉંમરે ત્યાં સેટ થયા હોય છે. ત્યાં જઈને તેમને યુગોસ્લાવિયા દેશની એક યુવતી હોય છે, જેનું નામ હોય છે ઉર્સબાઇન બોની. એમની સાથે તેઓ દીપકભાઈ પંડ્યા લગ્ન કરે છે અને ત્યાં સ્થાયી થાય છે બંને અમેરિકામાં. અને ત્યાં એમને 3 સંતાનો થાય છે, સુનીતા
અને એમનો એક ભાઈ અને બહેન હોય છે. તો સુનીતા એ સૌથી નાની હોય છે. તો સુનીતાએ જ્યારે એ બધી રીતે બહુ બહાદુર હોય છે, એને કંઈ પણ ના આવડે એવું નહોતું. એને સ્નોબોર્ડિંગ, બાઇકિંગ, ગમે એવી અઘરી સ્પર્ધામાં એને ભાગ લીધેલો હોય છે. ધનુર્વિદ્યા, દોડ, બધા પ્રકારના સ્પર્ધામાં એને ભાગ લીધો અને એને ઘરમાંથી એની માતા અને એના પિતા પાસેથી સારી એવી પ્રેરણા પ્રાપ્ત થઈ. એવું નહીં કે લડકી છે એટલે કે છોકરી છે મતલબ આ કામ ન કરી શકે. એમના ઘરમાં છોકરાની જેમ ઉછેર કર્યો છે કે છોકરી પણ બધા કામ કરી શકે છે. તો એ બહુ બહાદુર હતી. તો જ્યારે 6 વર્ષની હતી ત્યારે એને વિચારી લીધું હતું કે મારે પણ આવું જ કંઈક, એમ કે અંતરિક્ષમાં જઈ શકાય એવું જ કંઈક એમ મોટું કામ કરીને મારે બતાવવું છે. બહુ હિંમતવાળી હોય છે. અને પછી મોટી થઈને એમ કે એને ચાન્સ પણ મળે છે અને એ અંતરિક્ષ યાત્રી બને છે. અને ત્યાં એ કલ્પના ચાવલાના સંપર્કમાં પણ આવે છે, જે આપણા દેશની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી હતી, કલ્પના ચાવલા, જેનું કે અંતરિક્ષમાંથી વાપસ આવી રહ્યા હતા ત્યારે યાન ફાટવાથી મૃત્યુ થયું હોય છે. બહુ નજીક આવી ગયા હોય છે ધરતીની અને યાન ફાટે છે અને મૃત્યુ થાય છે. પરંતુ સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં જઈને પાછી આવે છે એનું ગૌરવ આપણે બધાને હોય છે. કેમ કે આપણા દેશની, ગુજરાતની છે, આપણું ગૌરવ છે. તો એ અમદાવાદ મળવા માટે પણ બધાને આવે છે. ત્યાં બહુ ભીડ ભેગી થાય છે કેમ કે સુનીતાને જોઈને બધા બહુ ખુશ થાય છે કે આપણા દેશની હતી. એટલે એમ કે સુનીતા એને એવો એ સારી મહેનત કરીને અંતરિક્ષ સુધી એ પહોંચે છે, સારું એવું સંશોધન પણ કરે છે. અને સુનીતા વિલિયમ્સ એના સહપાઠી મતલબ કે એની સાથે ભણેલા માઇકલ વિલિયમ્સ સાથે લગ્ન કરે છે. માઇકલ વિલિયમ્સ સાથે લગ્ન કરે છે એટલે સુનીતાના પિતાનું નામ હોય છે દીપકભાઈ પંડ્યા. તો સુનીતાની અટક કઈ હોય છે? પંડ્યા. તો સુનીતા પંડ્યામાંથી એ સુનીતા વિલિયમ્સ બને છે. કેમ કે એને માઇકલ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા હતા એટલે સુનીતા વિલિયમ્સ તરીકે ઓળખાય છે. તો સુનીતાએ ત્યાં જઈને બહુ સાહસભર્યું કામ કરીને, સંશોધન કરીને ધરતી પર પાછી આવે છે. બધી જ માહિતી આપણા પાઠની અંદર સરસ એવી આપેલી છે, જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે અંતરિક્ષ યાત્રા કેવી હોય છે, અંતરિક્ષમાં કઈ રીતે જઈ શકાય છે, કેટલા વર્ષની તાલીમ હોય છે, બધી માહિતી આપણને આ પાઠમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે જેટલી જાણતા હતા એમ કે તમારી જાણકારી હતી એ માહિતીને તમને કહી. હવે બીજી માહિતી આપણે આ પાઠ ભણીને જોઈએ. सितंबर 2000 को अहमदाबाद हवाई अड्डे 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पहुंचने जैसी उत्तेजना हुई थी. શું કહે છે? 20 સપ્ટેમ્બરના રોજ 2007 20 સપ્ટેમ્બરના રોજ ત્યાં અમદાવાદના હવાઈ અડ્ડે પર, અમદાવાદ એરપોર્ટ પર હવાઈ જહાજ મતલબ કે એમ કે વિમાન ત્યાં આવી પહોંચે છે. અને બધાની એટલી આમ જે કહેવાય ને એટલી ઉત્તેજના એટલે ખુશી, આવેશ. રાહ જોઈ રહ્યા હતા કે કઈ સુનીતા વિલિયમ્સ આવે. તો એટલી ઉત્તેજના હતી કે જાણે કે કોઈ એટલાન્ટિસ યાન જ પૃથ્વી પર ના ઉતરવાનું હોય. પ્લેન દ્વારા સુનીતા વિલિયમ આવવાની હતી, પણ એટલી આમ ગુજરાતના લોકોને ઉત્તેજના હતી કે જાણે કોઈ એટલાન્ટિસ યાન જ ધરતી પર ના ઉતરવાનું હોય અને જોવાની રાહ જોઈને ઊભા હોય. એટલી ઉત્તેજના એમની અંદર હતી. એની અંદર શું હતું? તો उसमें था गुजरात का गौरव. गौरवનો મતલબ થાય શાન, સ્વાભિમાન. એની અંદર શું હતું? ગુજરાતનું ગૌરવ. ગૌરવ એટલે કે સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં જઈને પાછી આવી. ભલે
અમેરિકામાં રહીને મોટી થઈ, પણ હતી તો એ આપણા ગુજરાતની ને, એટલે આપણા ગુજરાતનું ગૌરવ હતું, આપણા ભારત દેશનું એ ગૌરવ હતું. ભારત की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स, એની અંદર શું હતું? ભારતની શાન, શાન મતલબ કે ગૌરવ, અને સમગ્ર વિશ્વની બેટી સુનીતા વિલિયમ્સ. કેમ સમગ્ર વિશ્વની બેટી કહી? કેમ કે કોઈ પણ દેશના અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં જાય છે એટલે એક દેશ માટેનું એ સંશોધન નહીં હોતું, એ સંશોધન પૂરા વિશ્વ માટેનું હોય છે. અંતરિક્ષમાં જે જાય છે એ સંશોધન એક દેશ પૂરતું નથી હોતું, એ પૂરા વિશ્વના માટે હોય છે. એટલે સુનીતાને સમગ્ર વિશ્વની બેટી કહી છે. મહિલાએ किसी भी क्षेत्र में पीछे नहीं. શું કહે છે? સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલાને જોઈને તો કહી શકાય કે મહિલાઓ મતલબ કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રની અંદર પાછળ છે નહીં. વહ ઉચ્ચ से उच्च पद पर आसीन, आसीन એટલે બિરાજે, આસીન એટલે બિરાજમાન. એ ઊંચાથી ઊંચા પદ પર બેસેલી છે, એટલે કે ઊંચાથી ઊંચું પદ એને પ્રાપ્ત કરેલું છે. એટલે સ્ત્રીઓને ક્યારે સામાન્ય સમજવી જોઈએ નહીં, એટલે કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता. अस्तित्व, बेड़ी, बेड़ी એટલે શું થાય? બંધન, અસ્તિત્વ. अस्तित्व तो अस्ति. શું કહ્યું છે? परंपरा की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देना. परंपराओं की बेड़ी को तोड़ना એ શું છે? મુહાવરો. तो શું કહે છે? परंपरा की बेड़ी को तोड़ना मतलब के पुरानी परंपराओं को तोड़कर नई परंपरा स्थापित करना. શું કહે છે? पुरानी परंपराओं को तोड़कर नई परंपरा स्थापित करना. પછી બીજો મુહાવરો શું છે કે अस्तित्व को साकार रूप देना मतलब શું થાય? વ્યક્તિત્વ નિખારના. अस्तित्व को साकार रूप देना मतलब व्यक्तित्व को निखारना. શું કહે છે? પરંપરા સ્ત્રીઓ અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં આપણે પાછળ છે એવું સમજવું નહીં. એ ઊંચાથી ઊંચા પદ ઉપર પણ પોતાનું અસ્તિત્વ બનાવી રાખ્યું છે. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. परंपरा की बेड़ी को तोड़ना मतलब શું કહે છે?
पुरानी परंपराओं को तोड़कर नई परंपरा स्थापित करना। मतलब के पहलाना जमानामां स्त्रीओने शिक्षण आपवामां आवतुं न हतुं। अत्यारे स्त्रीओ धारे ए विषय पर शिक्षण प्राप्त करी शके छे। पहलाना जमानामां स्त्रीओने कदाच थोडुं घणुं शिक्षण आपवामां आवतुं, पण ज्यारे नौकरी आवे तो के स्त्रीओ घરની બહાર જઈને नौकरी करी शके नहीं। पण अत्यारे स्त्रीओए ए परंपरा तोड़ीने पुरुषनी समवड़ी मतलब के पुरुषनी सरखी थईने अत्यारे घरकाम पण करे छे अने नौकरी पण करे छे। એટલે કે ધીરે ધીરે પરંપરાઓ તૂટીને સારી અને નવી પરંપરાઓ બને છે અને સ્ત્રીઓએ પોતાના જીવનમાં સારી એવી પ્રગતિ કરી છે। अस्तित्व को साकार रूप देना, अस्तित्व ने साकार रूप देवो એટલે વ્યક્તિત્વ નિખારવું। मतलब કે પહેલાના જમાના પ્રમાણે સ્ત્રીઓ ગમે તેટલી હોશિયાર હોય છતાંય એમને ઘરમાં રહીને બસ ઘર કામ જ કરવાનું, એને ભણાવવામાં પણ ના આવે અને એની નોકરી પણ કરવામાં ના આવે। એટલે કે સ્ત્રીઓને આમ એમનું જીવન એવું હતું કે ક્યાંય જઈ ન શકે ને એક બંધનમાં બંધાયેલી રહે, પોતાના પગભર ના થઈ શકે, બીજાના દબાણમાં દબાઈને જઈને રહેવું પડતું હતું। જ્યારે અત્યારે એવું નથી। કોઈ એમ કે સ્ત્રીઓને ત્રાસ આપે તો સ્ત્રીઓને તેને સહન ન કરી શકે એ માટે એ પોતાના પગભર રહી શકે છે અને પોતાનું જીવન પોતે ગુજારી શકે છે। એટલે કે પોતાનું અસ્તિત્વ સાકાર કરી શકે છે, પોતે કઈ છે એ બતાવી શકે છે। युवा पीढ़ी की गौरवशाला परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। शू कहू छे? युवा पेढ़ी। युवा पेढ़ी मतलब युवानोनी पेढ़ी में गौरवशाली परंपरा, गौरवशाली आ पद केवुं छे? अंतरिक्ष में जे अंतरिक्ष परिबळनुं ए पद केवुं छे? गौरवशाली। आम गौरव पोताना माता पितानुं स्वाभिमान वधे, मस्तक ऊंचुं थाय, पोतानुं स्वाभिमान वधे अने देश माटे पण एने कंईक कर्युं छे तो आम गौरववाळुं काम कर्युं छे। एटले कह्युं छे के गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित करनारी आ भारतीय बीजी महिला छे। पहली महिला कोण हती? कल्पना चावला अने बीजी महिला कोण छे? सुनीता विलियम्स। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरववंती किया और सफल होकर वापस। सुनीता भारत की प्रतिष्ठा, प्रतिष्ठा का मतलब शू थाय? मान सम्मान। सुनीताए भारतना मान सम्मान ने गौरवशाली बनाव्યું અને અંતરિક્ષમાં જઈને પોતાનું કામ કરીને ધરતી પર પાછી આવે છે અને આપણા દેશનું ગૌરવ વધારે છે। કહી શકાય કે સુનિતા વિલિયમ ક્યાંની છે? તો એ ભારતની અને ક્યાંની છે? ગુજરાતની। એટલે આપણા દેશનું ગૌરવ વધે છે। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था। कल्पना चावला जेनुं नाम पण आपणे जाण्युं छे ने आपणे एना विषे पण आपणे घणुं बधुं जाणीए छीए के सुनीता विलियम्स ए क्यानी हती? हरियाणा प्रांतना कर्नाल शहेरनी हती अने जेने भारतनी अंदर प्रथम महिला अंतरिक्ष यात्री थवानुं सम्मान प्राप्त थयुं छे। कि भारतनी प्रथम महिला अंतरिक्ष यात्री कोण? प्रश्न पूछाय कि भारत की प्रथम महिला अंतरिक्ष यात्री कौन है? तो कल्पना चावला। प्रश्न बीजो एक पूछा कि कल्पना चावला किस शहर की थी? तो कर्नाल, हरियाणा प्रांत के कर्नाल शहर की थी। तो बे रीते प्रश्न पूछाय छे। कया कया? एक तो कि भारत की प्रथम महिला अंतरिक्ष यात्री कौन थी? तो कल्पना चावला। कल्पना चावला किस शहर की थी? तो कल्पना चावला हरियाणा प्रांत के कर्नाल शहर की थी। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री। शू कहे छे? राकेश शर्मा। स्त्रीओनी अंदर, महिलाओनी अंदर प्रथम अंतरिक्ष यात्री कौन है? कल्पना चावला। જ્યારે પુરુષની અંદર પ્રથમ અંતરિક્ષ यात्री कौन है? राकेश शर्मा। तो प्रश्न पूछा कि भारत के प्रथम अंतरिक्ष यात्री कौन है? तो राकेश शर्मा। पर प्रश्न एम पूछा
कल्पना चावला ने पहला राकेश शर्मा जी चैलेंज पूछा कि भारत के प्रथम अंतरिक्ष यात्री कौन है, तो राकेश शर्मा। पर प्रश्न एम पूछा कि भारत की प्रथम महिला अंतरिक्ष यात्री कौन है, महिला अंतरिक्ष यात्री कौन है, तो कल्पना चावला। पर मात्र प्रथम ज पूछे कि भारत के प्रथम अंतरिक्ष यात्री कौन है, तो राकेश शर्मा। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। हौसला मतलब उत्साह અને बुलंदी मतलब ऊंचाई। हौसला उत्साह बुलंदी ऊंचाई। કે કલ્પના ચાવલા ઉત્સાહની છેક ઊંચાઈ સુધી પહોંચીને, મતલબ કે અંતરિક્ષમાં જઈ અંતરિક્ષમાં બધું સંશોધન કરીને પાછી આવી રહી હતી અને એનું યાન ફાટે છે અને આપણી કલ્પના બનીને રહી જાય છે, આપણે એને જોઈ શકતા નથી, માત્ર એની કલ્પના જ કરી શકીએ છીએ। એટલે કહ્યું છે કે કલ્પના ચાવલા હौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। मात्र આપણે એને વિચારી શકીએ છીએ અને વિચારોમાં જેને આપણે યાદ કરી શકીએ છીએ, આપણે એને જોઈ શકતા નથી, એટલે કે આપણી કલ્પના બની ગઈ છે। कल्पना के स्वप्न को और खुद के दिवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। मुकाम એટલે મંજિલ। શું કહ્યું છે કે સુનીતા વિલિયમ્સ કલ્પનાનું જે અધૂરું સ્વપ્ન રહી ગયું હતું અને પોતાનું દિવા સ્વપ્ન મતલબ દિવસે જોયેલું સ્વપ્ન એને કહેવાય દિવા સ્વપ્ન। તો સુનીતાએ દિવસે સ્વપ્ન જોયું હતું, મતલબ કે દિવસે એને વિચારો કર્યા હતા કે હું અંતરિક્ષ પરી બનીશ। તો એનું દિવા સ્વપ્ન અને કલ્પનાનું જે સ્વપ્ન અધૂરું રહી ગયું હતું એ સુનીતાએ मंजिल सुधी पहुंचीने स्वप्न पूરું करे छे। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात। मैं तमने कहूं कि सुनीता अपना भारतनी એટલે સુનીતાનું ભારતનું હોવું ને આપણા માટે ગર્વની વાત છે કે એને એટલું મહાન કામ કર્યું કે જેથી આપણા દેશનું નામ ઊંચું થયું। એટલે કે સુનીતા વિલિયમ્સ એ ભારતની છે ને આપણા માટે ગર્વની વાત છે। उनके नाम के पीछे विलियम लगता है और फिर भारतीय या गुजराती कैसे, ये हमारे मन में प्रश्न उठता है। सुनीता विलियम्स मतलब के सुनीताना नामनी पाछळ विलियम्स लागे छे એટલે આપણા મનમાં કેટલાક પ્રશ્નો ઉઠે છે કે વિલિયમ્સ અટક છે તે ભારતની અને ગુજરાતની કઈ રીતે થઈ શકે, એવો આપણને પ્રશ્ન થાય છે। सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से। शू कहे छे सुनीता विलियम्स ए भारतनी नागरिक नहीं, केम के एनो जन्म भारत में नहीं थयो, ए भारत में रही नहीं એટલે ભારતની નાગરિક નથી, પરંતુ એનું મૂળ એટલે એનું જડ અહીં છે ગુજરાતમાં। કઈ રીતે મેં તમને કહ્યું કે એના પિતા કોણ હતું, દીપકભાઈ પંડ્યા। तो स्वाभाविक है एना पिता दीपकभाई पंड्या गुजरातना हता, तो ये पण गुजरातनी थई। भले अमेरिका में एनो जन्म थयो, त्यानी રહેવાસી થઈ, ત્યાં મોટી થઈ, ત્યારે એને કાम કર્યું, पण એનું મૂળ વતન क्या છે गुजरात। तो શું કહ્યું છે ભલે ભારતની નાગરિક નથી પણ એનું મૂળ તો क्या છે गुजरात। उसके पिता दीपकभाई पंड्या। सुनीता विलियम्स ना पिता प्रश्न पूछा कि सुनीता विलियम्स के पिता का नाम क्या था, तो जवाब आवड़वो જોઈએ कि सुनीता विलियम्स के पिता का नाम था दीपकभाई पंड्या। तो सुनीता विलियम्स ना पिताનું નામ હતું दीपकभाई पंड्या। का जन्म गुजरात के मेहसाणा जिले के जुलासन गांव में। सुनीता विलियम्स ना पिता दीपकभाई नो जन्म क्या थयो तो મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં થયો। તો આપણે બધાએ જુલાસણ ગામ વિશે સાંભળ્યું છે।
तो एमનો जन्म क्या थयो तो મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં થયો હતો। तो प्रश्न पूछा कि दीपक भाई पंड्या का जन्म कहाँ हुआ था तो મહેસાણા जिले के जुलासण गांव में। अथवा इन प्रश्न पूछा कि दीपक भाई पंड्या भारत गुजरात के कौन से गांव में रहते थे तो મહેસાણા जिले के जुलासण गांव में। गमे ते रीते प्रश्न पूछाई सके छे तो आपणे एनो जवाब आवडવો જોઈએ कि दीपक भाई पंड्या પોતે ગુજરાતના હતા, મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં હતા, એટલે એમનું મૂળ વતન એ ગુજરાત છે, એટલે સુનીતા વિલિયમ એ આપણા ગુજરાતની છે। उन्होंने आधी जिंदगी गुजरात में बीती। दीपक भाई पंड्याए एमनी अर्धी जिंदगी क्या बितावी गुजरात में। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की। एमने पोतानुं शिक्षण क्या प्राप्त कर्युं दीपक भाई पंड्याए अमदावाद ने अमदावादनी अंदर माध्यमिक शिक्षण अने उच्चतर शिक्षक एमने अमदावादमां प्राप्त कर्युं। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। तेओ उच्च शिक्षण प्राप्त करीने अमदावादनी अंदर रहीने तेओ डॉक्टर बने छे अने थोड़ी सेवा पण करे छे, એટલે डॉक्टर बनीने ત્યાં કામ પણ કરે છે અને પછી તેઓ સારા એવા ડોક્ટર હોવાથી તેઓ અમેરિકા જવાનો એમને ચાન્સ મળે છે। તે તેઓ 1960 ની અંદર मतलब કે 1960 ની અંદર તેઓ અમેરિકા જાય છે। ક્યાં જાય છે અમેરિકા। પ્રશ્ન પૂછાય कि दीपक भाई पंड्या कौन सी सन में अमेरिका गए तो कई साल में अमेरिका गया था 1960 में। वे मैसाचुसेट्स के कार्लमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। दीपक भाई पंड्या कई जगह अमेरिका कया शहर में रहा शू काम करता था तो शू कहे छे दीपक भाई पंड्या मैसाचुसेट्स ए शुं छे अमेरिकानुं एक राज्य जेम आपणा भारतनुं गुजरात राजस्थान बधा जुदा जुदा एवी महाराष्ट्र बधा जुदा जुदा जेम राज्यों छे एवी रीते अमेरिकानुं मैसाचुसेट्स एक शुं छे एक राज्यनुं नाम छे अने कार्लमाउथ जेम आपणुं गुजरात एक राज्य छे अने अमदावाद एनुं एक शहर छे अमदावाद वडोदरा के पाटण एवी ज रीते मैसाचुसेट्स ए अमेरिकानुं एक राज्य छे ने कार्लमाउथ ए शुं छे ए राज्यनुं एक शहर छे। तो दीपक भाई पंड्या क्या जाय छे मैसाचुसेट्स राज्यना कार्लमाउथ शहरनी अंदर तेओ जईने त्यारे डॉक्टर तरीके काम करे छे अने ए साना डॉक्टर होय छे न्यूरोसर्जन। न्यूरोसर्जन कोने कहेवाय छे मस्तकनी सर्जरी करने वाला डॉक्टर मतलब कि मगजनी सर्जरी करनार डॉक्टर मतलब कि दीपक भाई पंड्या मगजना डॉक्टर हता। तो प्रश्न पूछाय कि दीपक भाई पंड्या अमेरिका के कौन से शहर में स्थायी हुए थे तो शू जवाब आवशे मैसाचुसेट्स के कार्लमाउथ शहर में। प्रश्न पूछाय कि दीपक भाई पंड्या क्या थे तो शू आवे न्यूरोसर्जन। दीपक भाई पंड्या शू हता तेओ न्यूरोसर्जन हता એટલે કે મગજના ડોક્ટર હતા। उन्होंने उर्सबाइन बोली नामक युगोस्लावियन युवती से शादी की। दीपक भाई पंड्या त्या अमेरिका में वसे छे एमने युगोस्लावियन देशनी एक युवती होय छे उर्सबाइन बोली साथे एमने संपर्क में आवे छे अने पछी एमनी साथे तेओ त्यां लग्न करीने अमेरिका में स्थायी थाय छे। पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय दीनावर सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी। दीपक भाई पंड्या ने उर्सबाइन बोलीना केटला संतानों होय छे 3 संतान। शुं नाम होय छे दीना जय सौथी मोटो छोकरो जय पछी दीना अने सौथी नानी होय छे सुनीता। तो प्रश्न पूछा कि दीपक भाई पंड्या ने किससे शादी की थी तो युगोस्लावियन युवती उर्सबाइन बोली से शादी की थी। कोनी साथे युगोस्लावियन युवती उर्सबाइन बोली से शादी की थी। उनके कितने बच्चे थे क्या नाम था तो दीपक भाई पंड्या और उर्सबाइन बोली के 3 बच्चे थे। जय दीना और सुनीता सबसे छोटी थी।
તો આમાંથી નાના નાના એવા ઘણા બધા પ્રશ્નો છે कि दीपक भाई पंड्या का जन्म कहाँ हुआ था, कब हुआ था, वो कहाँ रहते थे, उन्होंने क्या किया। तो બધા પ્રશ્નોના જવાબ મેં તમને આપ્યા છે, જે આપણે ધ્યાન આપીને ભણવાના છે અને એનું રિવિઝન પણ કરવાનું છે, કેમ કે આ પાઠ થોડો અઘરો છે અને એના શબ્દોને યાદ રાખવા પણ અઘરા છે, એટલે આપણે ધ્યાનથી આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠ આપણે આટલા સુધી રાખીશું. અગાઉનો અભ્યાસક્રમ આના પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. જય હિન્દ, જય ભારત.